आत्मकल्याण कहा करू ना तिथे आपण साधू संताई दरबाરમાં શીખવું મળે, પણ સમાજના કલ્યાણ કहा કरू ना तिथे आपण समाज सुधारक થી જ શીખવું મળે થાય. ન્યાણા જીતા જાગતા ઉદાહરણ म्हणजे ઉદવાડામાંના રોહિણામાંના શ્રી ચંપકભાઈ વાડવા. બધા राम राम. अखिल भारतीय आदिवासी धोडिया समाज ने ये चैनल पर तुम्हारा बधाया मैं प्रवीण धोडी पासा एकदा सहर्ष स्वागत करत आहे. समस्त धोडिया समाज कुल परिवारना 7वा वार्षिक संमेलन रोहिणा उदवाडમાં 22 ડિસેમ્બર 2024 વાર રવિવાર ये दिविना આપણે સમાજમાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક સમાજના નાહક રીતિ રિવાજ તહાજ આપણી સંસ્કૃતિ આને પર ચર્ચા કરીને નિર્ણય વિના સમસ્ત ધોડિયા સમાજ કુળ પરિવારના પ્રમુખ શ્રી ચંપકભાઈ વાડવાએ આપણે સમાજला का प्रबोधन कदा का मार्गदर्शन कदा ती तुम्ही पण ऐका एरा ने ताना अनुकरण કરીને સમાજમાં પ્રગતિ હારું तुमरो पण हातभार जरूर लगाडजा. तुम्ही पण सहकार जरूर देजा. चला ते ऐकू श्री चंपकभाई वाडवाला. समग्र कुल परिवार की जय. जय आदिवासी. બધા જોહાર. સૌથી પહેલા તે આપણે મંચ પર જે બેઠેલા એ આપણા મહાનુભાવ ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયા, યારી ઘણા ડોક્ટર બેઠેલા એ મહાનુભાવ બેઠેલા એ બધા નામ લઈને વાતો લાગ્યા હોય એટલે બધા જ માણસ દોસ્તા બધા જ માણસ કેવાના છે ને આમે બેઠેલા એ પણ બધા મહાનુભાવ હોય તો જંગલમાં માણો બધા જ પૂર્ણ પ્રમુખ, મંત્રી, આગેવાન અને દૂરે અનેક ટ્રસ્ટમાં કામ કરતા લોકો આ બેઠેલા છે એટલે બધા મારા નમસ્કાર. બધાએ અમે સ્વાગત કરે છે. બધાએ અમે સ્વાગત કરે છે. આપણા આપ સૌના સ્વાગત છે. સ્વાગત છે. સ્વાગત છે. ભાઈ આજની જે આપણે અધિવેશન આપણે કરું તાવ એ અધિવેશન જે આવે એ આપણા તારે માટેની આજ વાત કરવી છે. ત્યાં આજે નહીં આપણે ધોડિયા સમાજની અંદર જે બધા શુભ અને અશુભ પ્રસંગ માં જે રીતિ રિવાજ આવે તેમાં આપણે બધાએ કેવી રીતે ફેરફાર કરવાનો છે તાણે માટેની આજે આપણે ચર્ચા કરવાની છે. આને માટે આપણે આનો હાથ ધરીને બહાર કાઢવો પડે ત્યારે આનો બહાર નીકળી શકે. એટલે હવે મેં મુદ્દા વાંચ્યા હતા એ મુદ્દા વ્યવસ્થિત મેં સમજાવી કે આ મુદ્દા આપણે કેમ લેવામાં આવતા એ મુદ્દા પાછળ આપણે કા કરવું છે અને એ મુદ્દા આપણા વડીલે જે હતા એ કદે આપણે સમાજમાં થવી જોઈએ. આને માટેની માણે તુમણા આરી ફોન કરવાની છે. હવે સમૂહ લગ્ન આયોજન સત્ય એટલું વધુ કરવું. હવે આપણે સમૂહ લગ્ન આપણે બધા કરો તેમાં આપણા બધા જ બચે, પૈસા બી બચે, સમય બી બચે અને એક માણસ વ્યવહાર કરે
તે આજ 10-12 લાખ રૂપિયા મંજૂરી ગરીબમાં ગરીબ વિવાહ કરે તઈ અને અમીર વિવાહ કરે તો લગભગ 25 લાખ ને 50 લાખ ની ખર્ચો કરેલા આજની તારીખમાં આ બી વિવાહ થાય એટલે એ સમૂહ લગ્ન એટલે કે પેલા જે આજ આપણા વાળા આપણે ગુજરાતમાં પાટીદાર સમાજ હોજો वो विवाह करे આજે ફૂલે જોડે વિવાહ કરે 5000 જોડે વિવાહ કરે 11000 જોડે વિવાહ કરે કુલદીપભાઈ ને આપણો સમાજ આજ બી આ કે મારે તે બાર માને આપણે વડાઈ નહીં માને આ બધા બાના કાઢે કાઈ ને કાઈ ને ગરીબ માણો વિવાહ કરે વિચારો 5-6 લાખ રૂપિયા ખર્ચ કરીને તાણે જમીન વેચવી પડે ઘરમાં પહેણે ડોબેલે તે વેચીને વિવાહ કરે આપણા પણ વિવાહ ને જાણે કરે આપણે આગેવાનને જો ઓ વિવાહ કરે તો યા એરીને પૂરા છે આપણે ના ઓબી માસ્ટર પૈયા કાઈ કમી નહીં પણ એને જે વિવાહ હતા તે ગાલામાં જાન લેકો પબ્લિક ગાલામાં અને ગાલામાં જાન લેકો અને આખા ધરકો એવા કીધા કે પૂરો મારો ગાલામાં જાન લઈને આવતો એટલે આ કાઈક ને કાઈક સમાજમાં આપણે નવા ચિતરવા પડી તો આપણો સમાજ એરીને પછી જો દૂરી પર પણ કામ કરી નવીનભાઈ એટલી ઉપર આવે મારે આને દોડછોડ આવીને સન્માન કરવું નહીં નવીનભાઈ માસ્ટર આપણે એન્જિનિયર સાહેબ આવે આની પણ કોઈ એને વિવાહ નથી કે આપણે સમૂહ લગ્નમાં વિવાહ કરી દીધા સુરખાઈ તે આ બધા જે આગેવાન આવે એ આગેવાન તો આગળ ચાલીને આ કઈ કરે કે દુરા કઈ આનો લાભ મેળવે અને એ આવીને દુરી વાત આગળ લઈ જાય હવે સમાજમાં લગ્ન પ્રસંગ મંડપ ખર્ચ ઓછો કરવો સાદા પ્રદૂષણ મુક્ત ફટાકડા ફોડવા પારંપરિક વાજિંત્ર જેવા કે તૂર જૂનો બેન્ડ ડાર્પા ઢોલ નગારા વગાડવા હવે આપણા વાળા બધા ડીજે લાવે અને ડીજે લાવી ને આપણે જે બધા એટલે બઠેલા એમાં બધા જુવાને નહીં મળે બધા ડોહા એટલે કે હાથ વાળો ઉપર ને એટલે 10-15 પોહા એ અરે સાદિયા ઢોકન બહાડી દે ધામ ધૂમ બાજુમાં લીધી આપણે લીધું ને એ પાટે બહાડી દે સાદીએ પૂરી હાલત ખરાબ આવી આપણે કોઈ બીજીનો વિરોધ નહીં મળે પણ ધીરે વાગાડે નહીં ને ધીરે વાગાડે ને ઉલા વાગાડે ત્યાં ઘરમાં ડબ્બેથી પડી જાય ઉલા જોરમાં ડીજે વાગાડે એટલે ડીજે વાગાડવાનો વાંધો નહીં પણ આનો અવાજ થોડો ઓછો રાખવો જોઈએ જેથી કરીને આપણા વડીલા દુરા તકલીફ થાય આજુબાજુ વાળાની તકલીફ થાય આ કામ આપણે કરવા જોઈએ દિનેશભાઈના પણ મારે સ્વાગત કરવું ના તે દિનેશભાઈ પણ આ સુધારો તમે બીજા હરિયાળી સ્વાગત કરવા કે પ્રદીપભાઈ એટલે થોડાક લોકો ખબર પડે કે ભાઈ એ દિનેશભાઈ કોઈ પડાવેલી એ આપણે સુરખાઈ પડાવેલી ને તે દિનેશભાઈ પાસે પૈસાની કોઈ કમી ના કરે કરોડપતિ માણો આવે પણ તો બી ત્યાં દેવા કદાય સુરખાઈ લઈ જાય ને એને હાય થા કે ચંપકભાઈ માણેક ચિત્રનો આવે એક નવી પ્રથા પાડીને આવે એટલે મેં પહેલા શરૂઆત કરે એટલે એ દિનેશભાઈ મારો ખૂબ ખૂબ ધન્યવાદ ને દિનેશભાઈ અમે સ્વાગત કરે નવીનભાઈ કે દેખો નવીનભાઈ કાલાવાળો વાંધો નહીં હવે 12 વાગ્યા સુધીમાં દિવસના પૂર્ણ હોવો જોઈએ હવે હસ્તપેડા આપણે હોલે ને આપણે કાં કુદા રાત્રિના 12 વાગે પણ રાત્રિના 12 વાગે સાહેબ આને પાછળ રિઝલ્ટ આવે કા મેં જે હોલો ને ઇન્ડસ્ટ્રીમાં હોલો મેં નિયાર કાપી જાય કિશન કાપી જાય દરેક સમાજમાં વાણિયાર કાપી જાય બધે જાય વેવામાં દરેક સમાજની અંદર ને વેવામાં જાય તેને બધા વેવા એટલે 12 વાગ્યા પહેલા વેવા કરતા રીઝન આવે ઉગતો સૂર્ય હતો ને ત્યારે જ વેવા આપણે વળીને પહેલા નક્કી કરેલા
પણ તે પ્રથા આપણે ભૂલી ગયા. નવી પ્રથા જે ખોટી પ્રથા તે તરત આવી ગઈ. પણ આપણે સમાજે જે નક્કી કરેલા કે ભાઈ સવારે વેવા કરી દે 11 વાગે 12 વાગ્યા પહેલા, એ વેવા આપણે ભૂલી ગયા બધા. અને આપણા સમાજમાં એની મેં આખેમાં કે 75 થી 80 વર્ષ પહેલા આપણે ત્યાં બહેનો ભણવા માટે આવતા હતા. ભણ્યા કરુલાટ આવે થતી અને આપણે ત્યાં વેવા વેત હતા અને ભગત વ્યવહાર કરવાનો થતો. ને તે પહેલા પૂરવાળો વ્યવહાર કરવાનો થતો. પૂરવાળો એ પૂરવાળા હોતા ને એ વ્યવહાર કરવાનો થતા. ત્યાર આપણે ત્યાં છૂટા વિના નાઈ કાઈ વિના 10 15 પોહ્યા આપણે પહેલા આપણે વડીલા પૂછ્યા, આપણે બા પૂછ્યા, મને બાનો બા પૂછ્યા કે આપણે પોહે કુલા હતા 10 12 15 પોહે એ થતે ને કોઈ છૂટા નાઈ વિના કોણી જવલે કેલી જળમાં ખાતા એક ગાય વિનાવી. પણ આજ છૂટે જેવા કદા બીજે ત્રીજે વરે છૂટા, જેવા કદા બીજે ત્રીજે વરે છૂટા. અને આજ 50% છૂટે વેચાય આજની તારીખમાં. તો બ્રાહ્મણ મંત્ર પડે એટલે છૂટા વેચ જ નાઈ દેવા જોઈએ ને. ભગવાને પૂજા કરેલા પાઠ કરેલા મંત્ર પડે બધા કરે તો આના એવા છૂટા નાઈ દેવા જોઈએ. પાછે પોહે બી નહીં ધીમી નવા દવાખાનામાં આપણે ડોક્ટર સાહેબ આથી કે ખુલે બધે પોહે બીલા કાકા કરે જાય એમ. એટલે પરિસ્થિતિ બહુ ગંભીર આવી આજની. અને એ પરિસ્થિતિમાં આપણે સમાજમાં આપણે આપણા સમાજને સુધારીને આગળ ચાલુ થાય તે કેવી રીતે ચાલવું? યારે કન્યાદાન ભેટ એક કામ ચોરી આપી દે એ મુદ્દો લેવા પહેલા જે આપણે દોરાઈ વાત આખે દોરા સમાજની વાત પાણીયા હોજા તે સાહેબ હવારે વ્યવહાર કરે 4 વાગે 5 વાગે. બાગોળ હોજા તે હવારે વ્યવહાર કરે 4 વાગે 5 વાગે. હવારે 5 વાગે પહેલો સૂર્ય ઉગે તે પહેલા એટલે સૂર્ય ઉગે તાણી હારી વ્યવહાર કરે. આખી રાત નાચે કૂદે ખાય બધા કરે પણ વિવાહ હોજા તે હવારે જ કરે. હવારે તે બુદ્ધિશાળી જાત કેમ હવારે વ્યવહાર કરે છે? એ બુદ્ધિશાળી જાત કમસે કમ દુહરા એરીને આપણે કાંઈ હિંકી શકો કે ના હિંકી શકે? તે દુહરા એરીને જે આપણાથી હોશિયાર જાત હોય, ચપળક જાત હોય, ભાણિયા બાગોળે બધા આપણાથી ઘણા હોશિયાર, ચપળક નહીં. કારણ કે આમાં હજારો વર્ષથી ગુલામી કરાવડે થાય. કે હજારો વર્ષથી ગુલામી કેમ કદે કરવાડે કે આપણા રાત્રિના 12 વાગે ઢગેલા ને લોકો સવારે પેમાં કરે. ને આના રિઝલ્ટ તો સાહેબ આપણા બહુ વાત રાખી 5 મિનિટ આપણે સાહેબો ઊભું થયું. આપણે ડોક્ટર સાહેબ બધી ફાયદા આખું નહીં આવે પણ આના બધા સાયન્ટિફિક કારણ આવે બધા કે અમારે કેમ વિવાહ કરવા જોઈએ. હવે કન્યાદાન અને ભેટ ₹100 આપવું ચાંદલાની અપેક્ષા નહીં. આપણે બધા ચાંદલો કરું કે આપણે હા વિચાર કરું કે ચાંદલો આપણે ત્યાં આવી એટલે ચાંદલો કરી આમ જાય. પણ એ અપેક્ષા આપણે રાખવાની જરૂર જ નહીં મળે. ચાંદલો વ્યવહાર જે હતો તો ચાંદલો વ્યવહાર આપણે વળીને બહુ વિચારીને થયો. કારણ કે પહેલા આપણી ગરીબી બહુ હતી એટલે ચાંદલો વ્યવહાર એટલે કે ચાંદલો કરી આવે ભાઈ 4 અને 8 અને 10 પૈસા 5 પૈસા તે આનેથી એ ગરીબ માણસ ગમે તેમ ટકી જાય થતો એટલે ચાંદલા વ્યવહાર રાખેલો હતો. પણ હવે આપણે જે મજબૂત માણસ આવે જાણે લેબની જરૂર ના મળે તાણે ચાંદલો લેવો જ ના જોઈએ. મેં તો હા ભેગા ચાંદલો બિલકુલ કેન્સલ કરી દેવો જોઈએ. આપણે ચાંદલો મેં ભલે લખાવ્યા પણ મારે હું કોઈ પણ ચાંદલો નહીં કરે. હા આપણે વિચારવા જોઈએ એટલે આપણેમાંથી એક ચીજો પડે કે ભાઈ આપણે ચાંદલો બંધ કરી લેવો તો આપણે ચાંદલો લેવો જોઈએ નહીં. એટલે એ પ્રથા કોઈ બી ખોટી નહીં મળે. આજુ પણ તમે આગળ થાય કે પ્રથા કોઈ બી ખોટી નહીં, બધી પ્રથા બરાબર આવે પણ આજ આપણે જરૂર નહીં મળે. જેમાં કે આપણે આજ ઓળની જરૂર નહીં મળે, ટ્રેક્ટરની જરૂર આવે, પરાણી જરૂર નહીં મળે. આ બધા એ સમયના હવે આજ કાચા ગરીબ એટલે લોકો હા બહુ ગરીબ આવડું માનવ એટલે એ બધી વસ્તુમાંથી આપણે બહાર નીકળવું. આ જેવો સીધો સમાજ છપાવે કોઈને ખબર હોય તો મને કેવું. તોડિયા સમાજ સિવાય બીજો કોઈ પણ સમાજ
720 જાતિઓ છે આપણા ભારતમાં, તેમાં કયો સમાજ એવો બતાવો મને કે કોઈ કાર્ડ છપાવતો નથી? આ ધોળિયાની અંદર પ્રથા આવી ક્યાંથી? ધોળિયાપત લેવા ધોળિયાપત બોલા આ ધોળિયાની પ્રથા આપણી ક્યાંથી? આપણી વડીલે નાઈ થવાની પ્રથા થઈ. એટલે પ્રથા આપણે ધીરે ધીરે કરી ઓછી કરી નાખવાની અને ભરી જ કરી નાખવાની. આપણે જેથી કોઈ માણસે અવસાન વે જેથી આપણે એક ફોન કરું 2-4 જણા બાકી બધા ફોન કરી દેજો. તે ફોન પર બધા આવી જાય. તે 12મા એની હા કાવે કે આપણે કાર્ડ છાપીને હાલવા પડે બધા. સાહેબ યા બાદ તમે જરા જોર રાખજા અને જરા ધ્યાન રાખજા કે આપણે ત્યાં જે અવસાન વે કારણે માણા આયા એ દી ખાલી 4-5-10 માણા ફોન કરો ને બાકીના બધે માણા આવી જાય, હજારો માણસ. ને પછી 12મા એની અંક આવે કે આપણે બધા કાર્ડ દોડવા પડે. આના કારણ તે સાહેબ એ પ્રથા કે આપણામાં હતી ને આપણી કાથી અને દૂરે કોઈ સમાજમાં નહીં મળે, માત્ર ને માત્ર આપણે સમાજમાં આવે. એટલે એ પ્રથા બી આપણે ધીરે ધીરે બંધ કરવી ને તમે આગેવાન બધા આપેલા પ્રમુખ મંત્રી આગેવાન આપણે સમાજમાં આપણે બધા આપણા એક ભાઈ આપણે ધીરે ધીરે પ્રથા બંધ કરવી. કાંઈ જરૂર નહીં મળે અને જરૂર ઉલે નહીં મળે તો એકથી આ અંબાજમાં બાનો એક દીકરો અને બાનો એક દીકરો મરી ગયો એક્સિડન્ટમાં અને દુરા ઘર કોઈ નહીં મળે. તારો બા ઘરે ઘર કાર વેચતો ફીરે મેં તારાવીને જાણ પોહો મળી તે કે કાંડા વાળા તો મેં કાકા મેં દેતો તે કાકા નહીં કા મરી વાત રીતે બધા આપેલા આજ કારણે જરૂર પડી ગયો એ કાર્ડ નહીં તે ઓ બાનો એકથી પોહો એક્સિડન્ટમાં મરી ગયો એટલે બા કાર્ડ વેચે આપા શરમ આવે છે ધ્યાન નહીં આપણે કાંઈ નહીં આપણે લેતા શરમ આવે કે ભાઈ તું તાળામાં ભેજો કે પટેશ આપ કાંઈ જરૂર નહીં મળે મેં આવીએ તો એ બધી જે વાત આવે એ એટલા માટે આપણે કાર્ડ નહીં આવ્યા એક તો આપણો સમય બગડે પૈસા બગડે ને લોકાયતા પાછા કાર્ડ ઉભલા ચાલના તેમાં બી પાછા અડધા આવે ને અડધા નહીં આવે હા મેં નહીં એટલે કાર્ડ પ્રથા બંધ કરા. હવે ઇલેક્ટ્રોનિક મીડિયા આવી ગઈ, આપણે વોટ્સઅપ પર એક કાર્ડ ખરી જાય ને એટલે આપણે બધાએ માન્ય રાખવું ને કાર્ડ. હવે આપણે ઘરે ઘર પત્રિકા વેચવી ના મળે આજ ને આખી દેતા બધા કે હવે પછી વોટ્સઅપ પર જેટલી પત્રિકા કાર્ડ આપવા મળે ત્યાં માન્ય રાખીને આપણે ત્યાં જામતા ઘણી બી બાકી એ કાર્ડ વેચવાનો આપણે પ્રથા બંધ કરવું નહીં. કોઈ પણ કાર્ડ હવે આજે એ પ્રસંગનો કાલ પ્રદીપભાઈ કરી દૂરે દેવો કરી ધીરે ધીરે પેલા બધા કરે કે આપણે કાર્ડ વેચવાનું બંધ કરવું ના ને મીડિયામાં એક કાર્ડ બનાવીને થવી દેવાનો એટલે મીડિયામાં ફટાફટ બધા વોટ્સઅપ પર ફોન તો વોટ્સઅપ પર બધા આપણા કાર્ડ જડી જાય ને એ આપણે માન્ય રાખો ના ને બધા કહેતા કે જ્યાં બી તમે કોઈ કાર્ડ બનાવવા તે ત્યાં પર ઇલેક્ટ્રોનિક મીડિયા લખી દેવા. ઇલેક્ટ્રોનિક મીડિયા ઈ કાર્ડ સરકાર રાખે તો હા ઈ કાર્ડ લખી દેવાના એટલે બધા સમજી એમના કે ઈ કાર્ડ આવે એટલે ભાઈ આમંત્રણ જણના આવે એટલે મારે જ આવતા જ હવે પછી ને બધા કહે કે ભાઈ ઈ કાર્ડ છાપા ને ઈ કાર્ડ થી વોટ્સઅપ પર ફેરવી દેવાના કારણે કાર્ડ પહોંચાડવાની જરૂર નહીં. હવે સારણકીરિયા 12મા દિવસે નજીકના પવિત્ર મંદિર અથવા તો નદી કિનારે ફરી એ દિવસે ભોજન પણ કરી લાગીએ પણ ડુંબારાવાળાના હતા ત્યાં ચાલ્યા કરતા પણ પેલા જે માથેલા થાય જે પૈસાવાળા તે બધા વાહન ન હતા ઓફે ને તે વાહન તે ગુડી વાપરે નહીં ઘર લઈ જાય તે થઈ જાય ખૂણામાં કાંઈ કોણી વાપરે નહીં થઈ જાય ખૂણામાં તો પછી આપણે ઓફોની કા જરૂર હોય મેં હા તે આપણે કજે કરવું 5,000 રૂપિયા ખર્ચો ખોટા કજે કરવો આપણે આની કાંઈ જરૂર ના મળે એટલે એ વાહનો ખોટા બંધ કરા અને તમને જે સંમેલનમાં તમને બધાએ જાહેરાત કરવી ને આપણે એ બધા બંધ કરવા દોરા કારમાના દિવસે પુષ્પાણી એ બધી પ્રથાએ એમાં આપણે જે નવી પ્રથા જે આપણે રાખી જાય બધી પ્રથા બંધ કરી દઈને ને આપણે નવી પ્રથા જે આપણે આમાં જે રીતે લખાય ત્યાં પર અમલ કરીને આપણે આગળ ચાલવાનું આવે
સામાજિક ન્યાય બાબતે પણ આપણે બધાએ ધ્યાન રાખવું ના ને જે કાંઈ આવે એ બધા પર તમે ધ્યાન રાખજા. સમય ઓછો આવે ને પાછા छोड़ पाड़ला तुम्हारा काई भी तकलीफ दे ने काई भी तुमने पूछो ना आवे ते तुम्हारा चिट्ठी देવામાં આવે તે ચિઠ્ઠીમાં લખીને તમે આ દવડી દેવા तुमने काई भी पूछो આવે તારો જવાબ तुम्हारा मिली તે ફરીવાર એક વખત હવે આપણા મંચ પર બધા મહાનુભાવો બેઠેલા છે તારા પર ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા છે. ધનરબાવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ. समाज प्रबोधन चंपकभाई वाढवाया तुम्हा काळक लागना तीमा कमेंट करने जरूर तुम्ही कळवजा ने हा आपणा ही अखिल भारतीय आदिवासी धोडिया समाज नहीं चॅनल तुम्ही बधाही जरूर सबस्क्राईब करला का. तुमना सबस्क्राईब तुमना लाईक तुमना शेअर आमा बહુ મોટી મદદ करत रहे. चला ते मिळू आवते भागाમાં. ताणहोदी में तुमनी बधाही राजा ले. जोहार. जय आदिवासी. जय वरमदेव.